પુરુષોત્તમ ભગવાનની જય, દ્વારિકાધીશ કી જય। આ પવિત્ર એવા પુરુષોત્તમ માસમાં ભગવાન વિષ્ણુ, ભગવાન પુરુષોત્તમની પૂજાનું અનેરું મહત્ત્વ છે। તેમાં પણ ભગવાન વિષ્ણુની તુલસીપત્ર દ્વારા પૂજા કરવામાં આવે તેનું શાસ્ત્રમાં વિશેષ ફળ લખ્યું છે। શાસ્ત્રમાં કહેવામાં આવેલું છે કે તુલસી હેમ રૂપા ચ રત્ન રૂપામ ચ મંજરીમ ભવ મોક્ષ પ્રદામ તુભ્યામ અર્પયામિ હરિપ્રિયામ। ભગવાન વિષ્ણુની પૂજામાં કીધું કે તુલસી છે એ સોના સ્વરૂપે છે અને તેના માંજર રત્ન સ્વરૂપે છે। જો તેની પૂજા કરવામાં આવે ભગવાન વિષ્ણુની તો ભગવાન વિષ્ણુ તમને જીવન મરણના ફેરામાંથી મુક્ત કરે છે। માટે જ તુલસીને શાસ્ત્રમાં હરિપ્રિયા કહેવામાં આવ્યું છે। આ તુલસીપત્ર દ્વારા આ પવિત્ર પુરુષોત્તમ માસમાં તમે રોજ ભગવાન વિષ્ણુની તુલસીપત્ર દ્વારા પૂજા કરી શકો છો। જો તુલસીપત્ર અનુકૂળ ના હોય તો ચોખા દ્વારા ભગવાન વિષ્ણુ, ભગવાન પુરુષોત્તમની પૂજા કરી શકો છો અને બને તો 365 દિવસ પૂજા કરવાથી ભગવાન વિષ્ણુ તમને તેનું અનેરું ફળ આપે છે। તો ચાલો ભગવાન વિષ્ણુના આપણે 108 નામથી તુલસીપત્ર દ્વારા પૂજા કરીએ। ઓમ વિષ્ણવે નમઃ, ઓમ પરમાત્મને નમઃ, ઓમ વિરાટ પુરુષાય નમઃ, ઓમ ક્ષેત્રજ્ઞાય નમઃ, ઓમ કેશવાય નમઃ, ઓમ પુરુષોત્તમાય નમઃ, ઓમ ઈશ્વરાય નમઃ, ઓમ પદ્મનાભાય નમઃ, ઓમ ઋષિકેશાય નમઃ, ઓમ વિશ્વકર્મણે નમઃ, ઓમ કૃષ્ણાય નમઃ, ઓમ પ્રજાપતયે નમઃ, ઓમ હિરણ્યગર્ભાય નમઃ, ઓમ સુરેશાય નમઃ, ઓમ સર્વદર્શનાય નમઃ, ઓમ સર્વેશ્વરાય નમઃ, ઓમ અચ્યુતાય નમઃ, ઓમ વાસુદેવાય નમઃ, ઓમ પુંડરીકાક્ષાય નમઃ, ઓમ નરનારાયણાય નમઃ, ઓમ જનાર્દનાય નમઃ, ઓમ લોકાધ્યક્ષાય નમઃ, ઓમ ચતુર્ભુજાય નમઃ, ઓમ ધર્માધિક્ષ્યાય નમઃ, ઓમ ઉપેન્દ્રાય નમઃ, ઓમ માધવાય નમઃ, ઓમ મહાબલાય નમઃ, ઓમ ગોવિંદાય નમઃ, ઓમ પ્રજાપતયે નમઃ, ઓમ વિશ્વાત્મને નમઃ, ઓમ સહસ્રાક્ષાય નમઃ, ઓમ નારાયણાય નમઃ, ઓમ સિદ્ધસંકલ્પાય નમઃ, ઓમ મહેન્દ્રાય નમઃ, ઓમ વામનાય નમઃ, ઓમ અનંતજીતે નમઃ, ઓમ મહીધરાય નમઃ, ઓમ ગરુડધ્વજાય નમઃ, ઓમ લક્ષ્મીપતયે નમઃ, ઓમ દામોદરાય નમઃ, ઓમ કમલાપતયે નમઃ, ઓમ પરમેશ્વરાય નમઃ, ઓમ ધનેશ્વરાય નમઃ, ઓમ મુકુંદાય નમઃ, ઓમ આનંદાય નમઃ, ઓમ સત્યધર્માય નમઃ, ઓમ ઉપેન્દ્રાય નમઃ, ઓમ ચક્રગદાધરાય નમઃ, ઓમ ભગવતે નમઃ, ઓમ શાંતિદાય નમઃ, ઓમ ગોપતયે નમઃ, ઓમ શ્રીપતયે નમઃ, ઓમ શ્રીહરયે નમઃ, ઓમ શ્રી રઘુનાથાય નમઃ, ઓમ કપિલેશ્વરાય નમઃ, ઓમ વરાહાય નમઃ, ઓમ નરસિંહાય નમઃ, ઓમ રામાય નમઃ, ઓમ હયગ્રીવાય નમઃ, ઓમ શોકનાશાય નમઃ, ઓમ વિશુદ્ધાત્મને નમઃ, ઓમ કેશવાય નમઃ, ઓમ ધનંજયાય નમઃ, ઓમ બ્રાહ્મણપ્રિયાય નમઃ, ઓમ શ્રી બટુકેશ્વરાય નમઃ, ઓમ શ્રી યદુશ્રેષ્ઠાય નમઃ, ઓમ લોકપાલાય નમઃ, ઓમ ભક્તવત્સલાય નમઃ, ઓમ ચતુરમૂર્તયે નમઃ, ઓમ એકપદે નમઃ, ઓમ સુલોચનાય નમઃ, ઓમ સર્વતોમુખાય નમઃ, ઓમ સપ્તવાહનાય નમઃ, ઓમ વંશવર્ધનાય નમઃ, ઓમ યોગનિધયે નમઃ, ઓમ ધનુર્ધરાય નમઃ, ઓમ પ્રીતિવર્ધનાય નમઃ, ઓમ અક્રૂરાય નમઃ, ઓમ દુઃખબનાય નમઃ, ઓમ ભૂભવે નમઃ,
ओम प्राणदाय नमः ओम देवकी नंदनाय नमः ओम शंखभृते नमः नमः ओम सुरेशाय नमः नमः ओम कमलनाभाय नमः ओम जगद्गुरुवे नमः ओम सनातनाय नमः ओम सच्चिदानंदाय नमः ओम द्वारकानाथेश्वराय नमः ओम दानवेंद्र विनाशकाय नमः ओम दयानिधये नमः नमः ओम एकात्मने नमः नमः ओम शतरोजिते नमः नमः ओम घनश्यामाय नमः नमः ओम लोकाध्यक्षाय नमः ओम जरा मरण वर्जिताय नमः ओम सर्व यज्ञ फलप्रदाय नमः ओम विराट पुरुषाय नमः ओम यशोदानंदनाय नमः ओम परमार्धिकाय नमः ओम गरुड़ध्वजाय नमः ओम प्रभवे नमः ओम लक्ष्मीकांताय नमः ओम जगद्ब्रह्माय नमः ओम गगनसदृशाय नमः ओम वामनाय नमः ओम हंसाय नमः ओम व्यवसाय नमः ओम प्रकटाय नमः બે હાથ જોડી ભગવાન પુરુષોત્તમને પગે લાગી જવાનું યસમાત્ક્ષરમતીતોહમક્ષરાદપી ચોત્તમઃ અતોસમી લોકે વેદે ચ પ્રથિતઃ પુરુષોત્તમઃ શ્રી પરમાત્મને નમઃ શ્રી પુરુષોત્તમાય નમઃ प्रार्थना पूर्वक अनंत कोटि नमस्कारान् समर्पयामि। बोल श्री पुरुषोत्तम भगवाननी जय द्वारिकाधीश की जय गोवर्धन नाथनी जय हरि ओम नमः पार्वती पदये हर